સામે આવી રહ્યા છે રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં ફાયર બ્રિગેડના 2 અધિકારીઓ રિમાન્ડ પર હતા। આઈવી ખેર ભીખાઠેબા રિમાન્ડ પર હતા, જેમાં બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે। તો અત્યાર સુધી અગ્નિકાંડમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની, અગ્નિકાંડમાં 27 લોકો જીવતા બુઝાયા છે, નિર્દોષ લોકોના જીવ ગયા છે। ફાયર બ્રિગેડના 2 અધિકારીઓ રિમાન્ડ પર હતા, તેઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ ભેગા કરવામાં આવ્યા છે। તો આઈવી ખેર ભીખાઠેબા રિમાન્ડ પર હતા, બંને આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા। તો અત્યાર સુધી અગ્નિકાંડમાં 15 લોકોની ધરપકડ કરવામાં આવી છે। તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો સામે આવ્યો, તો અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની જે ઘટના બની તેમાં ફાયર બ્રિગેડના 2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે, શું માહિતી? ચોક્કસથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કહી શકાય કે ફાયર બ્રિગેડના જે 2 અધિકારીઓ રિમાન્ડ પર હતા, ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાઠેબા, બંને આરોપીઓના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલ હવાલે ફરીથી કરવામાં આવ્યા છે। પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા વિરુદ્ધ નોંધાયેલા એસીબી કેસમાં જેલમાંથી કબજો મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની તજવીજ હાથ ધરવામાં આવી હતી। અત્યાર સુધી ટીઆરપી ગેમ ઝોનની વાત કરવામાં આવે તો અગ્નિકાંડમાં 15 શખ્સોની ધરપકડ થઈ ચૂકી છે। ચોક્કસથી અગ્નિકાંડ ખૂબ જ જે ગંભીર બાબત છે અને તેને જ લઈને ક્યાંક અત્યારે વિપક્ષ પણ અત્યારે સત્તા પક્ષને પ્રશ્ન પૂછી રહ્યો છે। આ સાથે રાજકોટ વાસીઓ પણ અગ્નિકાંડને લઈને અનેકો સવાલ કરી રહ્યા છે। ત્યારે ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખાઠેબાની રિમાન્ડ છે તે પૂરી થઈ છે, કારણ કે 2 દિવસની રિમાન્ડ છે તે કોર્ટ તરફથી મંજૂર કરવામાં આવી હતી અને ત્યારબાદ રિમાન્ડ પ્રક્રિયા બાદ તેઓને ફરીથી જેલ હવાલે કરવામાં આવ્યા છે। કહી શકાય કે જે અગ્નિકાંડ છે, અગ્નિકાંડમાં અનેક હજુ મોટા માથાઓની પણ સંડોવણી છે, તેઓની પણ ધરપકડની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે। વહેલી તકે ક્યાંક આવા અનેક જે મોટા માથાઓ છે તેમની પણ અત્યારે ધરપકડ થઈ શકે છે। એટલે કે ફાયર બ્રિગેડના જે 2 અધિકારીઓ હતો તેમની રિમાન્ડ છે પૂરી થઈ છે કે હવે આગામી સમયમાં કોઈ બીજી કાર્યવાહી પણ થઈ શકે છે। પોલીસ તરફથી એસઆઈટીની જે કમિટીની જે રચના કરવામાં આવી છે ત્યાંથી પણ કોઈ મોટી કાર્યવાહી થઈ શકે એમ છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।